પેઇન્ટ સેક્ટરની વાત કરવી છે, કારણ કે અહીંયા પેઇન્ટ સેક્ટરની અંદર પણ એક દબાણ છે, ઓછું થવાના કોઈ સંકેત દેખાતા નથી. એશિયન પેઇન્ટ સહિત તમામ પેઇન્ટ સ્ટોક છેલ્લા અઠવાડિયામાં ઘટ્યા છે. સેક્ટરમાં શું પરિસ્થિતિ છે તેની વાત કરવા આપણી સાથે સહયોગી શ્રદ્ધા જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો, પેઇન્ટ સેક્ટર અહીંયા શું ખાસ વિગત સામે છે? જી, પેઇન્ટ સેક્ટરની વાત કરીએ તો હાલમાં આપણને પેઇન્ટ સેક્ટર્સના શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો 2 દિવસમાં 5.5% ઘટાડો જોવા મળ્યો છે. બર્જર પેઇન્ટ્સમાં 5 દિવસમાં 4% ઘટાડો. કંસાઈ નેરોલેકની વાત કરીએ તો 1 વીકમાં 3% ઘટાડો, જ્યારે 1 મહિનાના રિટર્ન્સ પર નજર કરીએ તો 10%ના નેગેટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે. ઇન્ક્રેડ તરફથી પેઇન્ટ સેક્ટર પર તેઓએ ચેનલ ચેક કરવામાં આવ્યું છે. તેઓનું કહેવું છે કે તહેવારો બાદ હવે પેઇન્ટ્સની ડિમાન્ડને લઈને મિશ્ર ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે. રિટેલ ડીલર્સનું પણ કહેવું છે કે ડિમાન્ડમાં મિશ્ર જોવા મળી રહ્યા છે ડિમાન્ડ લેવલ પર. અને બિરલા ઓપસની વાત કરીએ તો એમાં ગ્રોથ સુધરી રહ્યો છે અને Q3માં પણ અત્યાર સુધીમાં બિરલા ઓપસમાં જે ગ્રોથ છે તે ઇન્ડસ્ટ્રીના ગ્રોથ કરતાં સારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતમાં બિરલા ઓપસની પકડ પહેલેથી જ મજબૂત છે, જ્યારે બિરલા ઓપસથી કોમ્પિટિશન પણ મજબૂત છે અને તેઓને તેમની કોઈ સ્કીમમાં ખાસ બદલાવ કર્યો નથી ડિસ્કાઉન્ટ રિલેટેડ, જ્યારે આખી ઇન્ડસ્ટ્રીમાં ડિસ્કાઉન્ટ ઘણું વધારે જોવા મળી રહ્યું છે. એશિયન પેઇન્ટ્સ કંસાઈ નેરોલેકમાં તેઓ તરફથી રિડ્યુસ રેટિંગ યથાવત છે. તો આ રીતે એક ઓવરઓલ પેઇન્ટ સેક્ટર પર આપણને વ્યૂ દેખાઈ રહ્યો છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો, આ પ્રકારે એક મત બનતો દેખાઈ રહ્યો છે. થોડીક ડિમાન્ડ ઓછી થઈ છે ઓવરઓલ પેઇન્ટ સેક્ટરમાં, એની એક અસર આવી છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. એક તરફ નીરવજી, જો આ પેઇન્ટ સેક્ટર માટે ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ બની રહી છે કે એમના માટે જે ક્રૂડ છે એ ખાસા એવા નીચલા સ્તર પર અહીંયાથી પહોંચતું દેખાયું છે. લગભગ ગયા અઠવાડિયે જ્યારે અમારી સાથે સેન્ચુરી પ્લાયનું મેનેજમેન્ટ જોડાયું હતું, આમ તો સેક્ટર બહુ સંબંધિત નથી આ બંને, પરંતુ હોમ બિલ્ડિંગ, હોમ ડેકોર માટે પણ આપણે જોઈએ છીએ કે હવે એમને આશા છે કે અહીંયાથી થોડી ઘણી ડિમાન્ડ કદાચ આવનારા સમયમાં વધતી દેખાય, એવું મેનેજમેન્ટનું પણ કહેવું હતું. તમને લાગે છે કે અહીંયા આ થોડુંક અત્યારે ઓવરડન થઈ રહ્યું છે, કે પછી અત્યારે જે એક બહુ મોટી રેલી આપણે જોઈ લીધી એશિયન પેઇન્ટની બધામાં, એનું એક આ રિટ્રેસમેન્ટ તરીકે ખાસ કરીને જોવું જોઈએ? યસ, એબ્સોલ્યુટલી. અગર આપણે ઓવરઓલ પેઇન્ટ સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી જે આંકડા આવ્યા છે સેકન્ડ ક્વાર્ટરના, એ એક્સપેક્ટેશન કરતાં ઘણા સારા હતા. અને એનાથી પહેલાં જ આપણે એક રેલી જોઈ છે ઓવરઓલ સ્પેસમાં, બર્જર પેઇન્ટ હોય કે પછી એશિયન પેઇન્ટ્સ હોય. સો કંઈ ના કંઈ Q2ની વાત કરીએ તો જે ડેકોરેટિવ સેગમેન્ટ છે એમના જે વોલ્યુમ ગ્રોથ થયેલું, દેટ વોઝ મચ બેટર દેન ધી એક્સપેક્ટેશન. અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પ્રોબેબલી બિકોઝ ઓફ ધ ફેસ્ટિવ સિઝન અને GST રિડક્શન માટે જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ આગળ જઈને વધશે લોકોની, તો પ્રોબેબલી Q3 અને Q4ના આંકડા વિલ બી મચ બેટર. એટલે સેકન્ડ હાફ ઓફ ધ યર વિલ બી બેટર દેન ધી ફર્સ્ટ ક્વાર્ટર. બટ હેવિંગ સેડ દેટ, ઓલરેડી આપણે એક 15 થી 20% એક સારી રેલી ઓવરઓલ સ્પેસમાં જોઈ ચૂક્યા છે. સો કંઈ ના કંઈ અમને લાગે છે કે વેલ્યુએશન્સ આર નાઉ નોટ જસ્ટિફાઈડ. હવે Q3 અને Q4ના આંકડા જોઈને જ આગળનું જે એક ટ્રેન્ડ રહેશે ઓવરઓલ સ્પેસમાં અને ઓવરઓલ સ્ટોક્સમાં, દેટ વિલ બી ડિસાઇડેડ બાય ધ વોલ્યુમ ગ્રોથ અને કયા હિસાબથી નંબર્સ આવે છે એના ઉપર નિર્ભર રહેશે. સો અત્યાર માટે સ્ટ્રેટેજી એ જ રહેશે કે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને તમે આ પર્ટિક્યુલર સ્પેસને, આ પર્ટિક્યુલર સેક્ટરને ટ્રેડ કરો. લોંગ ટર્મ માટે 2 થી 3 ટ્રાન્ચમાં ધીરે ધીરે કરીને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે આ બધા સ્ટોક્સને અક્યુમ્યુલેટ કરી શકો છો. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ થોડાક અક્યુમ્યુલેટ કરો, અહીંયાથી એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ આમાંથી એશિયન પેઇન્ટની વાત સમીલજી તમારી સાથે કરવી છે, કારણ કે જો આજના દિવસે અહીંયા એક 4% ઘટાડો આવ્યો છે. હવે અહીંયા એક મોટો ગેપ બન્યો હતો, એ ગેપ તો હજી સુધી પૂરાયો નથી, પરંતુ 3000 પાસે ગયા બાદ આજે ચોક્કસથી ચાર્ટ પર એક બ્રેકડાઉન લાગી રહ્યું છે. કયા લેવલ હવે અહીંયાથી વોચઆઉટ કરશો? 20 દિવસની મૂવિંગ એવરેજ પણ આજે બ્રેક થઈ છે અહીંયા. અહીંયાથી અગર આપણે જોઈએ તો આખી જે રેલી આપણે જોઈ ફ્રોમ 2300 જે ઓક્ટોબરમાં શરૂ થઈ અને આખી રેલી ઉપરમાં 2980 સુધીનો હાઈ બનાવ્યો. હવે અહીંયાથી જે આખી આ રેલી છે એ 5 વેવ અપ છે અને આ આખી એક રેલીનું એક રિટ્રેસમેન્ટ હું એક્સપેક્ટ કરીશ, 50% રિટ્રેસમેન્ટ એટલીસ્ટ એક્સપેક્ટ કરીશ, જે અરાઉન્ડ 2700 સુધી જઈ શકે છે, વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ 40 ડેલી મૂવિંગ એવરેજ એઝ વેલ. નીચેમાં અગર વર્સ્ટ કેસ સિનેરિયો મને લાગે છે કે નીચેમાં 2610, 26
20 સુધી આ સ્ટોક જઈ શકે, પણ આ બધી જ જે ડીપ છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. ઉપરમાં મને લાગે છે કે ટ્રેન્ડ મીડિયમ ટર્મમાં ટ્રેન્ડ પોઝિટિવ રહેશે અને બહુ સારા લેવલ્સ ઉપરમાં જોવા મળી શકે એમ છે. એટલે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. વેટ ફોર અ બેઝિંગ આઉટ પેટર્ન અરાઉન્ડ 27-26 ની આસપાસ અગર બેઝિંગ આઉટ પેટર્ન થાય ત્યાં એકવાર રિવિઝિટ કરીને પાછી એકવાર બાઇંગ ઓપોર્ચ્યુનિટી શોધવી.